માનવજ્યોત દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું। ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગરીબોને ધાબળા વિતરણ શરૂ કરાયું। શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભૂંગા ઝૂંપડાઓમાં રહેતા જરૂરિયાતમંદોને દાતાશ્રી ગૈરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર તથા રમાબેન સિરીઝભાઈ મહેતા અમેરિકાના સહયોગથી શરૂ કરાયું છે। સંસ્થાની ટીમ દ્વારા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા ઝૂંપડાઓમાં રહેતા લોકો સુધી પહોંચી ધાબળા વિતરણ કરવામાં આવી રહેલ છે। છેલ્લા 4 દિવસથી સવાર સાંજ ઠંડીમાં વધારો થતા જોવા મળે ત્યારે આવી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઓઢવા ગરમ ધાબળા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ધાબળા વિતરણ શરૂ કરાયું છે। જેમ જેમ દાતાશ્રીઓનો સહયોગ મળશે તેમ તેમ જરૂરતમંદ સુધી ધાબળા પહોંચતા કરાશે। વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, સદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સંભાળી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અત્યારે શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। સવાર સાંજ રાત્રે પણ ઠંડીનું મોજું ફરી વળે છે। તો કેટલાક લોકો ખુલ્લામાં પડ્યા પાથર્યા છે, કેટલાક લોકો ભૂંગામાં રહે છે, કેટલાક ઝૂંપડાઓમાં રહે છે, કેટલાક કાચા મકાનોમાં રહે છે કે જેમની પાસે ઓઢવા પાથરવાની વસ્તુ નથી। માનવજ્યોત સંસ્થા દ્વારા આજથી ધાબળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। અમારા દાતા ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર અને રમાબેન સિરીઝભાઈ મહેતા અમેરિકા એમના સહયોગથી અત્યારે અમે લોકોએ ધાબળા વિતરણ શરૂ કર્યા છે। જુદા જુદા વિસ્તારમાં અમારી જુદી જુદી ટીમો બનાવીને જરૂરમંદ લોકો સુધી ધાબળા પહોંચે એ અમારો ઉદ્દેશ છે। ને દાતાઓનો જેમ જેમ સહયોગ મળતો જશે તેમ તેમ અમે અનેક વિસ્તારોમાં પહોંચી ને આવા જે લોકો ભૂંગામાં રહે છે, ઝૂંપડામાં રહે છે, ખુલ્લામાં પડ્યા પાથર્યા છે એમને અમે ઠંડી સામે રક્ષણ આપશું। દાતાઓને મારી અપીલ છે કે જો એમના તરફથી હજુ પણ વધુ ધાબળા મળશે તો અમે લોકો જે જરૂરિયાત લોકો છે એના સુધી પહોંચી શકશું। અત્યારે અમે લોકોએ છેલ્લા 2 દિવસથી ધાબળા વિતરણ શરૂ કર્યું છે અને જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમો પહોંચી ગઈ છે, પણ હજુ વધુ ધાબળાની જરૂર છે કે જેથી આવા લોકો જે કાચા મકાનોમાં રહે છે, જે ખુલ્લામાં પડ્યા છે, ભૂંગામાં છે, ઝૂંપડામાં છે એમને ઓઢવા મળી રહે અને ઠંડી સામે એમને રક્ષણ મળે। અત્યારે છેલ્લા 2 દિવસ દરમિયાન અમને 2 જેટલા મોટી ઉંમરના વૃદ્ધ ડોશીમાં કહીએ કે વૃદ્ધા કહીએ એવા અમને છેલ્લા રાતના 11 વાગે અને બીજા એક ડોશીમાં 12 વાગે મળ્યા। તો અમે લોકોએ એમને અમારા આશ્રમે આશ્રય સ્થાન આપ્યું, પણ મોડી રાત્રે જ એમના સગા સંબંધીના ફોન આવ્યા કે આ વ્યક્તિ ગુમ થાય છે, તમારી પાસે છે તો આ કે અમારા આશ્રમમાં છે, તમે આવીને તેડી જાઓ। તો એમને ઠંડી સામે રક્ષણ પણ મળ્યું અને એમના સગા સંબંધી પણ માનવજ્યોત સંસ્થાએ શોધી આપ્યા। તો આવી રીતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં માનવજ્યોત લોકોની વચ્ચે રહી અને લોકોને મદદરૂપ બને છે। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2081 માગસર સુદ 2 મંગળવાર તારીખ 3/12/2024 ના રોજ સમય સવારે 8:30 કલાકે આર્યાવત ભારત દેશ તથા દેશ વિદેશમાં મા મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો મા મોગલની અતિ પ્રસન્નતા માટે તારીખ 3/12/2024 મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમૂહ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કરેલ છે। તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે। આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધઈ, આશ્રી વચન આઈ શ્રી ચાલુમા ખોડાસર, આઈ શ્રી હાસબાઈમાં જહુમા મંદિર વોંધ। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરાઉ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ। નિમંત્રક પરમ પૂજ્ય મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ, મોગલધામ કબરાઉ। દાતાશ્રીઓ